એવા ને એવા ગુરુ હરિપ્રબોધ સ્વામીજી છે. જેમ સ્વામીજી ફોકસ્ડ હતા, પ્રબોધ સ્વામીજી બી ફોકસ્ડ છે, પણ પ્રબોધ સ્વામીના જીવનમાંથી આપણે એક નાનકડી આજે એક વાત એ લેવી છે. પ્રબોધ સ્વામીજી એટલે નો કેરી ફોરવર્ડ. પ્રબોધ સ્વામીજી એટલે પોતાના લાઈફમાં એમનું જીવન કેવું, નો કેરી ફોરવર્ડ, ધેર ઇઝ નો કેરિંગ ફોરવર્ડ. એટલે શું? આજના દિવસમાં જે કરવાનું નક્કી કર્યું હોય એ કરીને જ દિવસ પતાવવાનો. એ વસ્તુ પૂરી ના થાય એને ક્યારેય નેક્સ્ટ ડે ઉપર લઈ જવાનું નહીં. એના માટે જેટલું કોમ્પ્રોમાઇઝ કરવું પડે પોતાને બીજી બધી લેઝર એક્ટિવિટીઝમાં, સૂવામાં, જમવામાં, એ કોમ્પ્રોમાઇઝ કરવાનું, એમાં ઓછું કરવાનું. પણ ધ્યેય તરફની જે યાત્રા છે એમાં જે નક્કી કરેલું હોય એમાં ક્યારેય કેરી ફોરવર્ડ નહીં. એનું બેસ્ટ એક્ઝામ્પલ શું? પ્રબોધ સ્વામીજીને આપણે જોયા છે તો 5 જાન્યુઆરીએ આપણો ભરૂચનો સમય હતો ને એ સિવાય બી આપણે તો કેમ્પસમાં જેટલા રહીએ છીએ બધાને ખબર છે. રાતના 1 વાગે બી પ્રબોધ સ્વામી ગમે ત્યાંથી વિચરણ કરીને આવે ગુરુહરિ, પણ એમનું 20 મિનિટનું વોકિંગ બાકી હોય તો એ રાત્રે 1 વાગે, 1:30 વાગે, 2 વાગે અચૂક વોકિંગ કરે જ. જોયા છે ને આપણે બધા દર્શન કરવા જઈએ છીએ, આણંદવાળા બી બધા રોકાય, હોસ્ટેલવાળા આવે તો મંદિરની પ્રદક્ષિણા ઠાકોરજીની 20 મિનિટ કરે. 1 વાગે હોય તો 1 વાગે બી કરે, 1:30 વાગે હોય તો 1:30 વાગે બી કરે. પણ એના માટેનો ખટકો બી કેવો કે ગાડીને ત્યાં જ ઊભી રાખે. પ્રબોધ સ્વામીજી ગાડીને ક્યારેય અહીંયા ના લાવે. કેમ? કેમ કે એટલું બી રિસ્ક ના લે. જો ગાડી અહીંયા આવી અને કોકે પ્રાર્થના કરી કે આપણે નથી સ્વામીજી વોકિંગ કરવું, અને જો મન રમાડી ગયું ને વોકિંગ ન કરાય ને ઉપર આવી જાય તો એ 20 મિનિટની પ્રદક્ષિણા જતી રહે. એટલા માટે એટલો બી રિસ્ક ના લે, ત્યાં જ ઉતરી જાય અને પછી વોકિંગ કરે 20 મિનિટ. તો 20 મિનિટ ઊંઘ ઓછી લે, કેમ કે સવારે તો પછી આરતીમાં પધારી જ જાય. તો 20 મિનિટ ઊંઘને કટ કરે, પણ એ ક્યારેય કેરી ફોરવર્ડ ના કરે કે આજે 20 મિનિટનું રહી ગયું છે તો આવતીકાલે 20 મિનિટ વધારે ચાલી લઈશ. આપણે જીવનમાં આગળ વધતા નથી એનું કારણ આપણે નક્કી કર્યું હોય પણ આપણે પૂરું ના કરીએ. આપણે કેરી ફોરવર્ડ, આપણને આપણું મન રમાડી જાય. જ્યારે પ્રબોધ સ્વામીજી એમના જીવનમાંથી દર્શન કરાવે, નિરંતર મનને કેવી રીતે રમાડવું, એમના જીવન તરફ નજર હોય તો આપણા જીવનમાં બી ક્યારેય કેરી ફોરવર્ડ થશે નહીં. કંઈક સારું અચીવ કરવું છે તો આપણે આપણું ટાઈમ ટેબલ બનાવ્યું હોય, એ ટાઈમ ટેબલમાં કોઈક વસ્તુ સ્કીપ થઈ ગઈ તો એને ગમે ત્યારે બી પોતાના બીજા બધા સમયમાં, બીજી બધી એક્ટિવિટીમાં કટ કરીને બી એ વસ્તુને પૂરી કરવાની જજ અને જજ. એ પ્રબોધ સ્વામીજી છે. તો આપણને સ્ટુડન્ટને તો કેટલું બધું કામની છે આ વાત.